મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. ઓકે, તો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે ફક્ત અને ફક્ત સ્ત્રી કેસર ચક્ર વિશે. બરાબર, તો અહીંયા પહેલાં ટાઇટલ આપી દઈએ છીએ આપણે. બરાબર, હું અહીંયા ટાઇટલ આપું છું સ્ત્રી કેસર ચક્ર. બરાબર, તો આપણે આના વિશે અભ્યાસ કરીશું. તો પહેલાં તો એને અંગ્રેજીમાં શું કહેવાય લખી લઈએ. તો સ્ત્રી કેસર ચક્ર છે અને અંગ્રેજીમાં ગાયનોશિયમ કહે છે. ગાયનોશિયમ કહે છે. ચલો, સ્ત્રી કેસર ચક્ર છે તો એ પુષ્પનું કયા પ્રકારનું અંગ છે આપણે બધા જાણીએ છીએ. તો સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. બરાબર, જે રીતે પુંકેસર પુષ્પનું નર પ્રજનન અંગ છે એવી રીતે સ્ત્રી કેસર પુષ્પનું કેવું અંગ છે? હા, માદા પ્રજનન અંગ છે. એના નામ ઉપરથી જ ખબર પડે કે ભાઈ આ માદા પ્રજનન અંગ છે. ક્લિયર? ઓકે, હવે સવાલ એ છે કે ભાઈ સ્ત્રી કેસર ચક્ર છે. બરાબર, ઓકે, તો ઘણીવાર એક સ્ત્રી કેસર પણ જોવા મળે અને ઘણીવાર એક કરતાં વધારે સ્ત્રી કેસરો પણ પુષ્પમાં જોવા મળે છે. એટલે કે પુષ્પ હોય તેવું જરૂરી નથી કે એની અંદર ઘણા બધા સ્ત્રી કેસરો જ હોય. ના, ઘણા પુષ્પોની અંદર એક જ સ્ત્રી કેસર હોય છે તો એને કહેવાય એક સ્ત્રી કેસરી. બરાબર, જેમાં ઘણા બધા સ્ત્રી કેસરો હોય તેને કહેવાય બહુ સ્ત્રી કેસરી. ક્લિયર? કે તો અહીંયા આપણે લખીશું પુષ્પમાં સ્ત્રી કેસરની સંખ્યા એક કે ઘણી બધી હોઈ શકે છે. પુષ્પ છે મારી જોડે, પુષ્પ, અને એની અંદર સ્ત્રી કેસર એક જ છે. બરાબર, તો એને શું કહીશું? એક સ્ત્રી કેસરી. અને ઘણા બધા સ્ત્રી કેસરો છે તો એને હું શું કહીશ? બહુ સ્ત્રી કેસરી પુષ્પ. ઠીક છે? ઓકે, તો અહીંયા આપણે લખીશું એક સ્ત્રી કેસર ધરાવતા પુષ્પને એક સ્ત્રી કેસરી કહે છે. દાખલા તરીકે સમજી લો કે વટાણા. બરાબર, ઓકે, અને જે પુષ્પની અંદર ઘણા બધા સ્ત્રી કેસરો હોય. બરાબર, તો એ ઘણા બધા જે સ્ત્રી કેસરો છે એવા પુષ્પને આપણે કહીએ બહુ સ્ત્રી કેસરી. બરાબર, કે અથવા તો આપણે લખીએ કે ભાઈ એક કરતાં વધારે સ્ત્રી કેસરો ધરાવતા પુષ્પને શું કહીશું મિત્રો? હા, બહુ સ્ત્રી કેસરી કહે છે. ક્લિયર? ઓકે, હવે બહુ સ્ત્રી કેસરી છે, સમજી લો કે પુષ્પ છે એની અંદર ઘણા બધા શું છે? સ્ત્રી કેસરો છે. તો બહુ સ્ત્રી કેસરીમાં બે ઓપ્શન મળે. કાં તો એ બધા સ્ત્રી કેસરો છે એકબીજા સાથે જોડાયેલા હોય તો એને કહેવાય યુક્ત બહુ સ્ત્રી કેસરી. અને જો એ સ્ત્રી કેસરો એકબીજાથી કેવા હોય? અલગ હોય તો એને કહેવાય મુક્ત બહુ સ્ત્રી કેસરી. બરાબર, તો બહુ સ્ત્રી કેસરીમાં બે પ્રકાર પડ્યા. બહુ સ્ત્રી કેસરીમાં કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડશે. જો એ બધા સ્ત્રી કેસરો જોડાયેલા હોય તો એને યુક્ત બહુ સ્ત્રી કેસરી કહેવાય. અને જો એ બધા સ્ત્રી કેસરો જો અલગ અલગ હોય તો એને મુક્ત બહુ સ્ત્રી કેસરી કહે છે. તો આપણે એના ઉદાહરણ પણ જોઈ લઈએ. બરાબર, ઓકે, તો આ જે બહુ સ્ત્રી કેસરી છે એના બે પ્રકારો છે. જો સ્ત્રી કેસરો જોડાયેલા હોય તો તેને યુક્ત સ્ત્રી કેસરી કહે છે. ક્લિયર? કે યુક્ત સ્ત્રી કેસરીના ઉદાહરણ આપણે લખી લઈએ જે આપણી બુકમાં આપેલા છે. એક ઉદાહરણ આપણને આપેલું છે રાઈ અને બીજું છે ટામેટા. એના સિવાય બીજું ઉદાહરણ લખી શકો છો ધજા. ધજા એટલે ધતુર અને જાસૂદ.
ધતુરો અને જાસૂદ. બોલો, ખ્યાલ આવી ગયો? આના જ ઉપરથી આપણે મુક્ત બહુસ્ત્રી કેસરીની વ્યાખ્યા બનાવીએ. એટલે કે સ્ત્રી કેસરો તો છે ઘણા બધા, પણ એ બધા એકબીજા સાથે જોડાયેલા નથી, તો એને કહીશું આપણે મુક્ત બહુ સ્ત્રી કેસરી. તો અહીંયા લખીશું આપણે, જો સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત હોય તો તેને મુક્ત બહુસ્ત્રી કેસરી કહે છે. ઉદાહરણ સરસ મજાના છે, બરાબર છે? તમને યાદ રહી જશે, એક ગુલાબ અને બીજું કમળ. બરાબર? તો ગુલાબ અને કમળ કેવા છે? મુક્ત બહુ સ્ત્રી કેસરી છે, જ્યારે રાઈ, ટામેટા, ધતુરો અને જાસૂદ યુક્ત બહુ સ્ત્રી કેસરી છે. ચલો, આપણે જોયું કે સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર ચક્ર એ સ્ત્રી કેસરનું બનેલું છે. તો સ્ત્રી કેસર શાનું બનેલું છે એ જોઈ લઈએ. બરાબર? ઓકે. તો આ છે સ્ત્રી કેસર. આપણે બધા જાણીએ છીએ અને આગળના ચેપ્ટરોમાં આપણે અભ્યાસ પણ કરી લીધો કે સ્ત્રી કેસર છે મુખ્યત્વે 3 ભાગોનું બનેલું છે. એમાં સૌથી ઉપરનો જે ભાગ છે સ્ત્રી કેસરનો, એને આપણે કહીએ છીએ પરાગાસન. પરાગાસનની નીચે આ વાહિની અને નલિકા જેવો ભાગ તમને જોવા મળે છે, એને તમે કહો છો પરાગ વાહિની. પરાગ નલિકા નહીં, હા, ધ્યાન રાખજો. પરાગ નલિકા અલગ વસ્તુ છે. પરાગ નલિકાનો વિકાસ પરાગરજના અંકુરણથી થાય છે. પરાગ વાહિની અલગ, પરાગ નલિકા અલગ. બરાબર? અને સ્ત્રી કેસરના છેડે તમને આ રીતે ફૂલેલો ભાગ જે જોવા મળે છે, બરાબર, વિસ્તૃત અને જે ઉપસેલો અને ફૂલેલો ભાગ જોવા મળે છે, એને બીજું કંઈ જ નહીં પણ આપણે એને કહીશું બીજાશય. એને શું કહીશું આપણે? બીજાશય. પરાગાસન જે છે એને અંગ્રેજીમાં સ્ટિગ્મા કહીશું આપણે, સ્ટિગ્મા. પરાગવાહિનીને કહીશું સ્ટાઇલી અને બીજાશયને આપણે કહીશું ઓવેરી. બરાબર? અને આખું આ જે સ્ત્રી કેસર છે એને પિસ્ટિલ કહેવાય છે, પિસ્ટિલ, અથવા તો એને કહેવાય છે કાર્પેલ. પિસ્ટિલ અથવા તો કાર્પેલ એટલે કે સ્ત્રી કેસર. બોલો, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે જોઈએ તો સ્ત્રી કેસરની રચનાની આપણને ખબર પડી ગઈ. બે સ્ત્રી કેસર છે, એમાં સૌથી નીચે પહોળો અને ફૂલેલો જે ભાગ જોવા મળે છે અંડાકાર, બરાબર, એને શું કહીશું? બીજાશય. બીજાશયની ઉપર એક નલિકાકાર ભાગ જોવા મળે છે કે જે પરાગાસન સુધી લંબાયેલો હોય છે, એને પરાગવાહિની કહે છે. એટલે આપણને ખબર પડી કે આ પરાગવાહિની બીજાશય અને પરાગાસનને એકબીજા સાથે જોડે છે. પરાગવાહિની બીજાશય અને પરાગાસનને એકબીજા સાથે જોડે છે. અને પરાગવાહિનીની ઉપર આવેલો જે ભાગ છે એને શું કહીશું? પરાગાસન, પરાગરજનું આસન. બરાબર? એટલે અહીંયાથી કોઈક પરાગાશયમાંથી નીકળેલી પરાગરજ આવીને સ્થાનાંતરિત થઈને અહીંયા બેસે છે. બરાબર? ઓકે. તો અહીંયા સમજી લો કે આવીને બેસી પરાગરજ. એનો મતલબ શું થયો? તો મતલબ એ થયો કે પરાગાસન ગ્રહણશીલ છે. કોના માટે? પરાગરજ માટે. ખાસ યાદ રાખજો. પરાગાસનની સપાટી કેવી? તો પરાગાસનની સપાટી કેવી? ગ્રહણશીલ છે. કોને ગ્રહણ કરે છે? તો એ પરાગરજને ગ્રહણ કરે છે. બરાબર? તો આ જે પ્રક્રિયા થઈ કે ભાઈ પુંકેસરના પરાગાશયમાંથી ઉડતી ઉડતી પરાગરજ આવે છે અને એ પરાગરજ પરાગવાહકો દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવીને સ્થાનાંતરિત થાય છે. પ્રક્રિયાને આપણે બધા જાણીએ છીએ, પરાગનયન કહેવાય છે. બરાબર? તો આ પરાગરજ માટે પરાગાસન ગ્રહણશીલ છે. મુદ્દો યાદ રાખજો. બરાબર? તો આ રીતે સ્ત્રી કેસરની રચના થાય છે. ક્લિયર? તો આવું એક સ્ત્રી કેસર હોય તો એને એક સ્ત્રી કેસરી કહેવાય. આવા ઘણા બધા સ્ત્રી કેસર હોય તો એને બહુ સ્ત્રી કેસરી કહેવાય. સ્ત્રી કેસરો જોડાયેલા હોય તો યુક્ત બહુ સ્ત્રી કેસરી, અને જો અલગ અલગ હોય તો એને મુક્ત બહુ સ્ત્રી કેસરી કહે છે. ઠીક છે? ચલો વાત કરીએ આપણે બીજાશયની. બરાબર? તો અહીંયા સ્ત્રી કેસરના તલભાગે આપણને ફૂલેલું અને આ અંડાકાર બીજાશય જોવા મળે છે. બીજાશયની અંદર અહીંયા આવેલા હોય છે અંડકો. બીજાશયની અંદર શું હોય છે? આ અંડકો આવેલા છે. તો
તો બીજાશય શું ધરાવે છે મિત્રો? યાદ રાખશું, બીજાશય છે અંડકો ધરાવે છે. અને બીજાશય અંડકો સાથે એક ગાદી જેવા અને ચપટા જરાયુ દ્વારા જોડાયેલ હોય છે. જરાયુ આપણે જાણીએ છીએ ને, માનવની અંદર સમજી લો કે કોઈ ગર્ભવતી મહિલા છે, ગર્ભવતી માતા છે, બરાબર? તો એ જે ગર્ભ છે એ માતા સાથે શાના વડે કનેક્શનમાં હોય છે, શાના વડે જોડાયેલું હોય છે? તો જરાયુ વડે. તો જરાયુ એક માધ્યમ છે, એક બ્રિજ છે કે જે માતા અને ગર્ભ ઉછરી રહેલું જે બાળક છે એની વચ્ચે જોવા મળે છે, એને જરાયુ કહેવાય. તો એવી જ રીતે અહીંયા પણ બીજાશય શું ધરાવે છે? બીજાશય માની લો કે આ માતાનું ગર્ભાશય છે. સમજવા માટે માની લઈએ કે આ માતાનું ગર્ભાશય છે. અંડક એટલે કે એની અંદર ઉછરી રહેલો એ ગર્ભ છે. તો બીજાશય છે એની સાથે અંડક શાના દ્વારા જોડાય છે? તો ચપટી ગાદી જેવી રચના, ચપટી ગાદી જેવી રચના, જેને શું કહે છે? જરાયુ. અંગ્રેજીમાં પ્લાસેન્ટા કહેવામાં આવે છે. તો અંડકો બીજાશયની દિવાલ સાથે કોના માધ્યમથી? જરાયુના માધ્યમથી જોડાયેલા હોય છે. ક્લિયર? અને આ અંડકોની જે ગોઠવણી છે એને જરાયુ વિન્યાસ કહે છે. શું કહીશું મિત્રો એને? જરાયુ વિન્યાસ. બરાબર? તો આ જરાયુ વિન્યાસનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બોલો, ખ્યાલ આવી ગયો? તો બીજાશય શું ધરાવે છે મિત્રો? અંડકો ધરાવે છે. બીજાશયની દિવાલ સાથે અંડકો ચપટા ગાદી જેવા જરાયુની મદદથી જોડાયેલા હોય છે. અહીંયા તો મેં ઘણા બધા અંડકો દોરેલા છે, પણ ઘણીવાર એવું પણ જોવા મળે કે બીજાશયની અંદર એક જ અંડક હોય તો એને શું કહેવાય? એક અંડકીય બીજાશય. તો બીજાશયની અંદર રહેલા અંડકોની સંખ્યાના આધારે બીજાશયના અલગ અલગ પ્રકાર પડે. એક જ અંડક હોય તો એને એક અંડકીય કહીશું, ઘણા બધા અંડક હોય તો એને બહુઅંડકીય બીજાશય કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? સમજી લો કે ભાઈ ઘઉં છે, કેરી છે, બરાબર? ઓકે, તો એને શું કહીશું આપણે? એક અંડકીય. ટામેટા છે, પછી લીંબુ છે, બરાબર? તરબૂચ છે, પપૈયું છે, ઓર્કિડ છે, બરાબર? તો આને શું કહેવાય? બહુ અંડકીય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો મિત્રો મુદ્દો શું છે? બીજાશયનો મુદ્દો છે. બીજાશયની અંદર શું હોય છે? અંડકો હોય છે. જરાયુ દ્વારા બીજાશયની દિવાલ સાથે જોડાયેલા હોય છે. એક જ અંડક હોઈ શકે છે, તેવા બીજાશયને એક અંડકીય કહે છે. હું લખી દઉં છું અહીંયા. તમે હું જે રીતે બોલું છું એ પ્રમાણે તમારે નોટ બનાવી દેવાની છે. જે ઉદાહરણ બોલ્યો એ પણ તમારે લખી દેવાના છે. બરાબર? ઓકે, તો અહીંયા એક અંડકીય બીજાશય હોઈ શકે છે. એક અંડકીય એટલે ફક્ત એક જ અંડક હોય. અહીંયા મેં 4 દોર્યા છે, એની જગ્યાએ એક જ હોય એવું પણ બીજાશય હોય તો એને કહેવાય એક અંડકીય. બરાબર? અને એ જ રીતે બીજાશય હોઈ શકે છે બહુઅંડકીય. એટલે આ કેવું છે મિત્રો? બહુઅંડકીય બીજાશય. એક અંડકીયના ઉદાહરણ શું છે? તો સામાન્ય રીતે ઘઉં છે, કેરી છે. શાના ઉદાહરણ? એક અંડકીયના. બહુઅંડકીય એટલે કે સામાન્ય રીતે એવું લખવાનું, બહુઅંડકીય એટલે શું? જેમાં વધારે બીજડા જોવા મળે. તો બીજ શામાં વધારે જોવા મળે? તો બીજ વધારે જોવા મળે આપણને લીંબુની અંદર, બરાબર? એ જ રીતે આપણને જોવા મળે પપૈયાની અંદર, એ જ રીતે જોવા મળે આપણને ઓર્કિડમાં, બરાબર? એ જ રીતે તરબૂચ. ઓકે, તો આ બધા કેવા છે? બહુઅંડકીય બીજાશય ધરાવે છે. બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે ફલન બાદ શું થશે? કારણ કે ફલનની પ્રક્રિયાનું અંગ કયું છે? સ્ત્રીકેસર. તો ફલન બાદ શું થશે? તો ફલન બાદ આ જે અંડકો છે, અંડકો, બરાબર? અહીંયા મુદ્દો લખું છું, ફલન બાદ. તો ફલન બાદ શું થવાનું છે? તો ફલન બાદ જે અંડકો છે એનું રૂપાંતરણ થઈ જશે બીજમાં. આ જે અંડકો તમને દેખાઈ રહ્યા છે એ ફળમાં જોવા મળતા જે બીજ હોય છે ને, એ બીજ બની જાય છે. બરાબર? એટલે ફલન બાદ અંડકોશામાં બીજમાં પરિણમે છે. અને જે બીજાશય છે, બીજાશય, બરાબર? તો બીજાશયનું બની જાય છે ફળ. બોલો, ખ્યાલ આવી ગયો? ખાસ યાદ રાખજો કે ફલન બાદ શું થશે? તો ફલન બાદ અંડકોનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે. ઠીક છે મિત્રો? તો અહીંયા આપણો આજનો મુદ્દો પૂરો થયો, જેનું નામ હતું સ્ત્રીકેસર ચક્ર. અંગ્રેજીમાં એને કહેવાય એન્ડ્રોસિયમ. ઠીક છે? થેન્ક યુ વેરી મચ.